જેતપુરમાં બારદાનની હેરાફેરી મામલે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે, જેમાં જેતપુરથી રાજકોટ મોકલાયેલા હજારો કોથળામાંથી મોટી સંખ્યામાં કોથળા ગાયબ થતા પોલીસ તપાસમાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરથી રાજકોટ મોકલાયેલા બારદાનના 15,950 કોથળામાંથી 5,775 કોથળા ગાયબ હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ફરિયાદ મુજબ ગાયબ થયેલા બારદાનની કિંમત અંદાજે 2,05,000 રૂપિયા જેટલી થાય છે. આ મામલે ટ્રક ડ્રાઈવર સબીર ઇકબાલ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. સુફિયાનભાઈ સુમાણી જણાવ્યું કે માલ તેમની હાજરીમાં જ ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને રાજકોટ પહોંચ્યા બાદ કોથળાની ગણતરી કરતા મોટી સંખ્યામાં કોથળા ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ ફરિયાદ મુજબ શરૂઆતમાં ટ્રક ડ્રાઈવરે ટાયર ફાટી જવાની વાત કહી હતી, પરંતુ બાદમાં તે ટ્રક લઈને સ્થળ પરથી નીકળી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસે ગાયબ થયેલા બારદાનનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.